રામ પ્રતાપભાઈનો જન્મ વિક્રમ સંવત 1818 શ્રાવણ સુદ આઠમના દિવસે તેમને પ્રથમ પુત્રનો જન્મ થયો. આજાન બાહુ, પુષ્ટ અને તેજસ્વી કાયા જોઈ રામજીના પ્રતાપથી આ પુત્રની પ્રાપ્તિ થઈ છે. તેથી પુત્રનું નામ રામ પ્રતાપ પાડ્યું. જેમ જેમ બાળક મોટો થતો ગયો તેમ તેની કાયાનું જોર જણાવા લાગ્યું. ધરતી ધ્રુજાવતી તેમની ચાલ, આકાશ આંબવા બાથોડિયા મારતી તેમની રમતો, સાધારણ માનવીમાં લાગતું તેમનું આવું અસાધારણ વ્યક્તિત્વ અને સૌને આકર્ષવાની કળા જોઈ લોકો તેમને સંકર્ષણની ઉપમા આપવા લાગ્યા. એ સાચું પણ હતું. જ્યારે ભગવાન પ્રગટ થવાના હોય ત્યારે ભગવાનની વિભૂતિઓ પણ ભગવાનની લીલાના દર્શન કરવા, તેમની સેવા અને પરિચર્યા કરવા સાથે જન્મ ધરે જ, પરંતુ જ્ઞાનવાનને જ તેમની ઓળખાણ થાય. આ દૈવી સત્વો પૃથ્વી ઉપર અવતરવા લાગ્યા, તેમ અસુરો પણ તેમને ત્રાસ દેવા પૃથ્વી ઉપર જન્મ લેવા લાગ્યા. દૈવી અને આસુરી સંપત્તિનો સંઘર્ષ અનાદિકાળથી છે જ, પરંતુ ભગવાન પ્રગટે ત્યારે તે વધુ પ્રબળ બને. ધર્મ અને ભક્તિનું નિર્મળ અને ભક્તિમય જીવન જોઈ અસુર ભાવવાળાઓએ તેમને પરેશાન કરવા પ્રયત્નો આદર્યા. ધર્મ અને ભક્તિ ગુણવાન હતા, ભક્તિભાવવાળા હતા, શીલ અને સંતોષે યુક્ત હતા, પરંતુ લોકોમાં આસુરી ભાવનાનો પ્રવેશ થયો હતો. તેથી તેમનામાં તેમને દોષ દેખાવા લાગ્યા. તેમનું નિર્મળ દાંપત્ય જીવન લોકોની ઈર્ષ્યાનું કારણ બન્યું. તેમને હેરાન કરવાની ભાવના રોજ ને રોજ વધતી ગઈ. વાતાવરણ કલુષિત બની ગયું. આવા આસુરી તત્વોનો પ્રતિકાર કરવાનો ધર્મ અને ભક્તિનો સ્વભાવ ન હતો. ધર્મદેવની આજીવિકા તૂટી. છપૈયામાં રહેવું મુશ્કેલ બની ગયું. દંપતી પોતાના પુત્રને લઈને અયોધ્યા આવ્યા. અહીં અયોધ્યાના શાખાનગર બરહટ્ટાપુરમાં આવીને તેઓ રહ્યા.